અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. એકા ક્લબમાં તૂટી સ્વિમિંગ પુલની દિવાલ. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ એકા ક્લબ ખાતે આયોજિત 5મા આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં એક અણધારી ઘટના બની. ક્લબની છત પર આવેલ સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા પાણી મોટા પ્રમાણમાં લીક થવા માંડ્યું હતું, જેના પગલે કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોમાં થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. છેલ્લા 10 વર્ષના સરેરાશ કરતાં આ વર્ષે ડબલ વરસાદ. ગુજરાતમાં આ વર્ષે ગત વર્ષ કરતાં 4 દિવસ મોડી 16મી જૂને ચોમાસાની વિધિવત શરૂઆત થયા બાદ પણ 18 દિવસમાં રાજ્યમાં પાણી કરી દીધું છે. 3 જુલાઈ સુધી રાજ્યમાં 12 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં 3 જુલાઈ સુધીમાં જે વરસાદ નોંધાયો છે તેની સરેરાશ જોઈએ તો 5.45 ઇંચ છે. એને જોતા આ વર્ષે અત્યાર સુધીમાં ડબલ વરસાદ વરસી ચૂક્યો છે અને આ પહેલાં 2023માં 10.83 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખ્યાતિકાંડ. કાર્તિક પટેલ અને અન્ય આરોપીના કેસ ક્લબ થયા. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને અન્ય આરોપીઓ સામેનો કેસ સેશન્સ કોર્ટમાં કમિટ થઈ ચૂક્યો છે. આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં કેસની મુદત હતી. કોર્ટમાં કાર્તિક પટેલને પોલીસ ઝાપ્ટા સાથે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે જામીન મુક્ત રાજશ્રી કોઠારી અને ડોક્ટર સંજય પટોડિયા હાજર રહ્યા હતા. ડોક્ટર પ્રશાંત વજીરાણીને ઝાપતો ન મળતા કોર્ટમાં હાજર કરાઈ શકાયા નહોતા. અમદાવાદમાં ફરી સિગારેટનો જથ્થો ઝડપાયો. અમદાવાદમાં સિગારેટનો ગેરકાયદે વેપાર ફરી ધમધમતો થયો હોવાનું લાગી રહ્યું છે. થોડા મહિના પહેલા સ્ટ્રીટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવ્યા બાદ અમદાવાદ પોલીસે ફરીથી ઠેર ઠેર વેચાણ થઈ રહેલી સિગારેટ પર દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે એસઓજીએ બી અલગ અલગ જગ્યાએથી સિગારેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદમાં યુવાનોમાં સિગારેટનું ચલણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેને રોકવા માટે હવે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની હેરિટેજ સાઇટ સરખેજ રોઝાના ગુંબજના કળશની ચોરી. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ અનેક લોકો અમદાવાદ શહેરની હેરિટેજ સાઇટની મુલાકાત લેવા આવે છે. આ બધાની વચ્ચે હેરિટેજ સાઇટ ગણાતી સરખેજ રોઝા પરની દરગાહ પર આવેલા ગુંબજ પરનો કળશ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોલીસ સહિત આર્કિયોપોલોજી ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે. ટુકડે 52 લાખ ભરાવી છેતરપિંડી. યુવતીએ ફેસબુક પર વેપારી સાથે ગરબો ખેલવી યુએસ પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રેડિંગ કરી રોકાણ પર વધારે નફો કમાવાની લાલચ આપી 66.66 લાખ પડાવી લીધા હતા. વેપારીએ ₹14 લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે તેમને વોલેટમાં પ્રોફિટ સાથે ₹49 લાખ બેલેન્સ દેખાતું હતું, જે વિથડ્રો કરવા માટે ઇન્કમટેક્સ મની લોન્ડરિંગની ગ્રીન ચેનલ ફી પેટે 52.66 લાખ ભરાવડાવ્યા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ. દુર્ઘટના બાદ હજુ પણ અંગોની સોંપણી પ્રક્રિયા ચાલુ. ગત 12 જૂને અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ મૃતદેહોના અંગોની સોંપણી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ ભયાવહ અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલાક લોકોના માનવ અંગો હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મહિલા ઝડપાઈ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર વિદેશી મુસાફરો પાસેથી ગાંજો અને કેટલીક દાણચોરીની વસ્તુ મળી આવી હોવાની વિગત સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિલા બેંકોકથી આવી રહી હતી. તેની પાસેથી 6.5 કરોડનો 6.5 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. 10 વર્ષ કરતાં વધુ જૂની ક્રિમિનલ અપીલ એચસીના 21 જજીસ સંભાળશે. જૂના પડતર કેસોના નિકાલ માટે ગુજરાત હાઈકોર્ટે નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં રજિસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસોએ હવે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે. સામાન્ય રીતે શનિવારે હાઈકોર્ટમાં ન્યાયિક કાર્યવાહી થતી નથી. માત્ર પહેલા અને ત્રીજા શનિવારે રજિસ્ટ્રીનું કામકાજ ચાલુ હોય છે. જોકે આ નવતર અભિગમમાં હવે રજિસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે, જેમાં 10 વર્ષ કરતાં જૂની ક્રિમિનલ અપીલ હાઈકોર્ટના 21 જજીસ સંભાળશે. 10 મહિનાના પહેલા ત્રીજા શનિવારે આ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1995થી 2014 સુધીમાં 5627 ક્રિમિનલ અપીલ પડતર છે. 6 જુલાઈએ મોહરમ. સારંગપુર બ્રિજનું કામ ચાલતું હોવાથી નવા રૂટથી જુલુસ નીકળશે. મોહરમ નિમિત્તે જમાલપુરમાં નીકળનારા જુલુસમાં 90 ઉપરાંત મોટા તાજિયા તૈયાર કરાશે, જેમાં 10 નવા તાજિયા તૈયાર કરાયા છે. તાજિયા કમિટી પ્રમુખે જણાવ્યું હતું કે 93 તાજિયાના જુલુસમાં 2 લાખથી વધુ લોકો જોડાશે. એક તાજિયાના નિર્માણમાં લાખોનો ખર્ચ થાય છે. જોકે દરેક તાજિયા પોતપોતાના ખર્ચે નિર્માણ કરાય છે. આ વર્ષે સારંગપુરનો બ્રિજ બનતો હોવાથી તાજિયા કમિટીએ પરા વિસ્તાર માટે નક્કી કરેલા નવા રૂટ પર તાજિયાનું જુલુસ નીકળી ખાનપુર રિવરફ્રન્ટ પહોંચશે. રિવરફ્રન્ટમાં બનાવેલા કુંડમાં માનતાના 4000 ઉપરાંત તાજિયાને ઠંડા કરાશે. બપોરની નમાઝ બાદ જમાલપુરથી જુલુસ શરૂ થશે. ત્યારબાદ તાજિયા એક એક કરીને જોડાશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.